નમસ્કાર, હું છું કૃષ્ણ પટેલ ને મહત્વની ખબરમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર પર નજર કરીએ તો ગીર સોમનાથમાં હાલમાં બનેલ અકસ્માતની ઘટનામાં મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ તપાસમાં કેટલીક નવી વિગત સામે આવી છે, જેનાથી તમામ લોકો ચોંકી ગયા છે। તપાસમાં જાણવા મળ્યું છે કે યુવકનું મોત અકસ્માતમાં થયું ન હતું, પરંતુ એક યુવતી અને બે સગીરાઓએ હત્યાનો અંજામ આપ્યો હતો ને હત્યા કરવા માટે 15 દિવસ પહેલા જ યોજના બનાવવામાં આવી હતી। ગીર સોમનાથના વેરાવળ તલાલા રોડ ઉપર રાત્રિના સમયે એક મોપેડ ચાલક યુવકની અકસ્માત સર્જેલી હાલતમાં લાશ મળી આવી હતી ને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે હિટ એન્ડ રનની ઘટના છે, જેના કારણે પ્રથમ નજરે અકસ્માતનો ગુનો નોંધાયો હતો ને મૃતક નજીકના ઉમરેઠી ગામનો સુરેશ નામનો યુવક હોવાનું બહાર આવ્યું હતું। જો કે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરી હતી। ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। 6 તારીખે તલાલા પોલીસ સ્ટેશનમાં એક વિગત સામે આવી હતી કે ફેટલ એક્સિડન્ટ થયું છે તલાલા સોમનાથવાડા હાઈવે ઉપર કુસિયા ગામ પાસે, અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠી તેમનો વતની છે, અને પાછળથી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતું રહ્યું છે। આટલી ઇન્ફોર્મેશનના આધારે પોલીસને એક્સિડન્ટના આધારે તપાસ ચાલુ હતી। એ દરમિયાન અમુક જગ્યાએથી ખાસ કરીને મરનારના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી, આમાં કંઈ બીજો એંગલ છે। એના આધારે એલસીબી, એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રિવ્યુ માટે થઈને ટીમો લાગી। સાથે સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતાં એક બોલેરો મળી આવે છે, જેના ઉપર લોહીના ડાઘા પણ હતા। એ બોલેરોના માલિકની તપાસ કરતાં એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે, અને ત્યાર પછી આખો બનાવ ફેટલની બદલે મર્ડરનો બનાવ હોય એવી પોલીસને ચોક્કસ પુરાવા મળે છે। એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને 3 આરોપી અમે અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે। આ જે મરનાર છે સુરેશ, એની ઉપર 2019માં એક પોક્સોનો ગુનો દાખલ થયેલો। એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામસામે ફરિયાદો થયેલી। એ 2019ના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે, એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બહેનને હેરાન કરે છે, એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ। અને એણે પોતાના બીજા 2 મિત્રો, જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે, આ બધાએ ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે। સર, આરોપી વિરુદ્ધ આગળ કોઈ ગુના નોંધાયેલા છે? આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો દાખલ થયેલી છે 2019માં, અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે ઓફિશિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયું છે। સર, શું પ્લાન કઈ રીતે કરવામાં આવ્યો? બધાનો રોલ શું હતો? આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે, એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે 15 દિવસ પહેલાં કોમ્યુનિકેશન ચાલુ કરે, એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કરે। ત્યાર પછી એને વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવ્યો, અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો। એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને મર્ડર કરવામાં। પોલીસને સીસીટીવી દરમિયાન એક શંકાસ્પદ કાર દેખાઈ હતી, જેની તપાસ કરતા કાર રોડ નજીક પાર્ક કરેલી જોવા મળી, જેમાં અકસ્માતના નિશાન મળી આવ્યા હતા। બીજી તરફ સીસીટીવીમાં એક યુવક દોડતો અને બાઇકમાં સવાર થતો જોવા મળ્યો હતો। પોલીસે પ્રથમ કારના માલિકની શોધખોળ કરી હતી, જે દરમિયાન તેનો ફોન ઓફ હતો, અને બીજી તરફ બાઇકના ચાલકની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે બાઇકમાં સવાર બંને સગીર યુવકો ઉમરેઠી ગામના જ છે। પોલીસે મામલે બંનેની પૂછપરછ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો અને હત્યા કરી અકસ્માતમાં ખપાવવાની વાત કબૂલી હતી।
આખરે ઉમરેઠી ગામના સુરેશ નામના યુવાનની હત્યા કેમ અને કઈ રીતે તેમજ હત્યામાં કોણ કોણ સામેલ, આ સવાલોના જવાબ પોલીસે મેળવવા વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે 2019ના વર્ષમાં સગીર મુખ્ય આરોપી છે અને તેની બહેન સાથે મૃતક સુરેશને સંબંધ હતો, જેનો ઝઘડો પણ થયો હતો ને ફરિયાદ પણ થઈ હતી. આરોપીની બહેનના ત્યારબાદ લગ્ન થઈ જાય છે, પરંતુ મૃતક તેને પરેશાન કરતો હતો, જેથી રક્ષાબંધનના દિવસે આરોપીને તેમની બહેને સમગ્ર હકીકતની જાણ કરી હતી ને રક્ષાબંધનના દિવસથી જ આરોપી મૃતક સુરેશને પતાવી દેવા માંગતો હતો. સગીર આરોપી પ્લાન બનાવે છે, જેમાં તેના એક સગીર ઉંમરના દોસ્તને સાથે જોડે છે અને એક તેની ઓળખીતી છોકરી જે કુડીનારના ડોળાસા ગામની યુવતી છે તેને સામેલ કરે છે. આરોપી દ્વારા પ્રથમ કુડીનારના ડોળાસાની યુવતી પાસે મૃતક સુરેશને ફોન કરાવે છે. થોડાક દિવસ વાત કરાવે છે અને સોશિયલ મીડિયા મારફતે વાતચીત થાય છે ને 4 દિવસ પહેલા સાંજે યુવતી મૃતકને તલાલા મળવા બોલાવે છે ને બીજી તરફ આરોપી રોડ પર કાર લઈને ઊભો રહે છે, જ્યારે અન્ય એક આરોપી બાઇક લઈને મૃતકની પાછળ આવે છે. આરોપીને યુવતી અને તેનો દોસ્ત રોડ પર મૃતકનું સતત લોકેશન આપતા રહે છે ને હાઈવે સુમસામ દેખાતા કાર વડે મૃતકના મોપેડને ટક્કર મારી ફરાર થાય છે. મહત્વની ખબરમાં વાત કરીએ તો ચાઇનીઝ લસણને લઈ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે હોબાળો થઈ ગયો છે ને એક બાજુ ચાઇનીઝ લસણ સામેના વિરોધમાં વેપારીઓ મેદાનમાં આવી ગયા છે, નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને વિવિધ યાર્ડમાં હરાજી પણ બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ એપીએમસીમાં તો ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જો પકડાશે તો વેપારીના લાયસન્સ પણ રદ કરવામાં આવશે ને આ હોબાળો હાલમાં અકબંધ રહે તેવી શક્યતા છે. ચાઇનીઝ લસણને લઈને ગુજરાતભરમાં ભારે હોબાળો થયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોરદાર નારાજગી જોવા મળી રહી છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં માર્કેટિંગ યાર્ડમાં નારાજગી વચ્ચે હવે સૌરાષ્ટ્રના અગ્રીમ અને ખેડૂતોના આસ્થાના કેન્દ્ર ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો જથ્થો પહોંચી ગયા બાદ વેપારીઓ નારાજ દેખાઈ રહ્યા છે. ચાઇનીઝ લસણના આશરે 30 કટ્ટા માર્કેટ યાર્ડમાં આવી ગયા બાદ યાર્ડના લસણના વેપારીઓએ ચાઇનીઝ લસણના સંબંધમાં યાર્ડના ચેરમેનને જાણ કરી હતી. યાર્ડના સત્તાધીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને વેપારીઓએ વિવિધ રજૂઆત કરી હતી. રજૂઆતોને ધ્યાનમાં લઈને કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા યાર્ડમાં લસણની હરાજી બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે. બીજી બાજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા છે. દેશના માર્કેટ યાર્ડમાં લસણના વેપારીઓ દ્વારા લસણની હરાજી બંધ રાખવાની જાહેરાત કરી છે. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આજરોજ લસણની હરાજી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ચાઇનીઝ લસણના વિરોધમાં લસણના વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે લસણના છાપરા નીચે હાથમાં ચાઇનીઝ લસણ બંધ કરોના પોસ્ટર રાખી વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂત તરીકે આ લોકોએ આજે બંધ પાડેલું હતું, તેના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે. એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. ફાર્મ છે એટલે અમે બધા એકઠા થયા છીએ ચાઇના લસણના વિરોધમાં કે જે બિનકાયદેસર રીતે આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. તો તમામ વેપારીઓને હું વિનંતી કરું છું કે આજના દિવસે પૂરો સહકાર આપીને તમામ એપીએમસીનું કામ બંધ રાખે અને કેન્દ્ર સરકાર જેથી આ બિનકાયદેસર રીતે ચાઇના માલ આવે છે જેને અટકાવી શકે. ભારત દેશમાં ચાઇનાનું લસણ જે
ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં એના હડતાલ રૂપે એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી હોય તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય. 2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે અને તેના સપોર્ટમાં અમે અહીં ગોંડલ માર્કેટયાર્ડમાં પણ એક દિવસની હડતાલ જાહેર કરેલ છે. લોકેશભાઈ, ચાઇનાના લસણમાં અને અહીંના લસણમાં ઓળખ કઈ રીતે છે? ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે. પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે તો એને બ્લીચ કરવામાં એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે. એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું. અમદાવાદ એપીએમસી ચાઇનીઝ લસણ મામલે મોટો નિર્ણય કરતા એપીએમસીમાં ચાઇનીઝ લસણ લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. એપીએમસી વેપારીઓ માટે આ અંગેનો પરિપત્ર પણ જાહેર કરી દીધો છે, જેમાં જણાવાયું છે કે જો કોઈ પણ વેપારી પાસે ચાઇનીઝ લસણ પકડાશે તે વેપારીનું લાયસન્સ રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચીનથી ભારતમાં લસણ ઘુસાડવાની ઘટના બાદ દેશભરના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરે જણાવ્યું છે કે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર બંધ રાખવાની જાહેરાત કરી છે. બંધની જાહેરાત વચ્ચે ખેડૂતોને યાર્ડમાં લસણ ન લાવવા અપીલ કરવામાં આવી છે. પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે અને છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી અંગે અધ્યક્ષ હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જુઓ શું કહ્યું અધ્યક્ષ હસમુખ પટેલે. એપ્રિલમાં પીએસઆઈ માટે 4.47 લાખ અરજીઓ, લોકરક્ષક માટે 9.70 લાખ અરજીઓ આવી હતી. આ પછી બીજા તબક્કામાં પીએસઆઈ માટે 51,800 અરજીઓ અને લોકરક્ષક માટે 1.35 લાખ અરજી આવી છે. તો બંને તબક્કા મળીને અત્યાર સુધીમાં પીએસઆઈ માટે 4.99 લાખ જેટલી અરજી અને લોકરક્ષક માટે 11.5 લાખ અરજીઓ મળી છે. હવે નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. સૌથી પહેલા પીએસઆઈની પરીક્ષા 2 પેપર લેવામાં આવશે. પીએસઆઈની 2 લેખિત પરીક્ષા લેવાશે. શારીરિક પરીક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાશે. પીએસઆઈની ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે. જુઓ હસમુખ પટેલ શું કહી રહ્યા છે. આપણે એપ્રિલ માસમાં જે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટેની અરજીઓ મંગાવેલી એ વખતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજની અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા નહોતા અને આપણે ચોમાસાના કારણે ઉનાળાના કારણે આપણે તરત જ શારીરિક કસોટી લેવાના નહોતા. એટલે એવા ઉમેદવારો કે જે એપ્રિલમાં પરીક્ષાઓ આપેલી હતી એ ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવેલી. તો જે અરજીની વિગતો છે તો એપ્રિલ મહિનાની અંદર પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી. અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે. એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી. નવેમ્બર મહિનામાં આપણે એની શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતા સૌથી પહેલા અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે અને એમાં 2 પેપર્સ છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે
એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય, એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું, અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. કોઈ પણ ઉમેદવારે બંનેમાં અરજી કરેલી છે, પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે, તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે શારીરિક કસોટી. ભૂતકાળમાં પણ આપણે ઉમેદવારોને કહ્યું હતું કે તમને લલચાવનારા લોકોથી દૂર રહો. આ પરીક્ષા એકદમ પારદર્શક રીતે આપણે કરીએ છીએ. તમામ માહિતી વેબસાઇટ પર મૂકવામાં આવે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઉમેદવારો તરફથી જે કંઈ સૂચન રજૂઆત હોય એના પર ધ્યાન આપી અને જે કંઈ પગલાં લેવાની જરૂર હોય એ પગલાં આપણે લઈએ છીએ. એટલે તંત્ર પર ભરોસો રાખી અને મહેનત કરીને આ પરીક્ષામાં સફળ થવાનો પ્રયત્ન કરે ઉમેદવારો, એવી મારી ઉમેદવારોની વિનંતી છે. હંમેશા હું કહું છું કે ધુતારાઓથી દૂર રહો. છતાં પણ ગઈ વખતે કેટલાક ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો, અને એવા ઉમેદવારોને આપણે આપણા ધ્યાન પર આવ્યા, એના કેસો દાખલ થયા. જે લોકો છેતરનારા હતા એમની વિરુદ્ધમાં પગલાં લેવાના, અને આ રીતે પૈસા આપીને ભરતીમાં દાખલ થવાનો પ્રયત્ન કરનાર ઉમેદવારોને પણ આપણે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. એટલે આટલા અનુભવો પછી ઉમેદવારોને હું અપીલ કરીશ, માર્ગદર્શન આપીશ, સલાહ આપીશ કે આવી કોઈ પ્રવૃત્તિમાં એ લોકો પડે નહીં. એનાથી કંઈ લાભ થશે નહીં, બલકે એનાથી ગેરલાભ થઈ શકે અને ભવિષ્યની ભરતીઓમાંથી એ લોકો વંચિત રહી શકે એવું બની શકે. એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી અને બીજા તબક્કામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું, એપ્રિલ મહિનામાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. એ વખતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત હતી કે એ વખતે કોલેજ અને શાળાની પરીક્ષાના પરિણામ આવ્યા હતા અને આપણે ઉનાળા અને ચોમાસાને કારણે તરત જ શારીરિક કસોટી લેવાના ન હતા. એટલે એવા ઉમેદવારો કે જેઓએ એપ્રિલમાં પરીક્ષા આપી હતી, એવા ઉમેદવારોને પણ તક મળે એટલા માટે આપણે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી અરજી મંગાવી હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી. હસમુખ પટેલે કહ્યું કે જે ઉમેદવારે બંને પોસ્ટ માટે અરજી કરી છે તો તે ઉમેદવારે માત્ર એક જ વાર શારીરિક કસોટી આપવાની રહેશે. સાથે જ તેમણે કહ્યું કે ઉમેદવારોએ તંત્ર પર ભરોસો રાખીને મહેનત કરીને સફળ થવાનો પ્રયત્ન કરવો. ગઈ વખતે પણ ઉમેદવારોએ પૈસા આપીને ભરતી થવાનો પ્રયત્ન કરેલો, ત્યારે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરાઈ છે. એટલે જ ઉમેદવારોને સલાહ છે કે આવા કોઈ પ્રયાસો કરશો નહીં. જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે અંબાજી ભાદરવી પૂનમ મેળાને લઈ ભારે ઉત્સાહ તમામ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. ને મોટા ભાગના પગપાળા સંઘ અને પદયાત્રીઓને અંબાજી તરફ પ્રયાણ કર્યું છે. ને ભાદરવી પૂનમનો મેળો 12મી સપ્ટેમ્બરે શરૂ થયા બાદ 18મી સુધી ચાલશે અને આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેની તમામ તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે અને મેળા દરમિયાન દર્શનની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે ને પ્રસાદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ને પ્રાથમિક આરોગ્યની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશના કુલ 51 શક્તિપીઠો પૈકી અને કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા મુખ્ય કેન્દ્ર તરીકે અંબાજીને ગણવામાં આવે છે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન મેળાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ પણ છે. ભાદરવી પૂનમના મેળામાં પગપાળા આવવાનું ને આસો માસમાં શરૂ થતી નવરાત્રિમાં માતાજીને આમંત્રણ આપવાની દાયકા જૂની પરંપરા છે. લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં પગપાળા સંઘ લઈને આવે છે, જેમાં નાના બાળકો પણ ઉત્સાહ સાથે જોડાય છે, જેની શરૂઆત થઈ ચૂકી છે અને અંબાજી તરફ દોરી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓ દેખાવા લાગી ગયા છે. ને વર્ષ 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા દાયકાઓ બાદ પણ યથાવત છે. ભાદરવા બાદ આસો માસમાં
આદ્યશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ પર્વ ઉજવાય છે અને ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે આ અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે અને મા અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. ભાદરવી પૂનમમાં મહામેળામાં યાત્રિકોનો અવિરત પ્રવાહ, લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને યાત્રિકો આવતા હોય છે માતાજીના દર્શન કરવા માટે. એટલે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન 12 થી 18 સપ્ટેમ્બર સુધી આપણે દર્શનના સમયમાં વધારો કરેલ છે, ફેરફાર કરેલ છે. એટલે સવારે 6 વાગે મંદિર દર્શન માટે ખુલ્લું મુકાશે. ત્યારબાદ અને રાત્રે છેક 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. આ સવારે 6 થી રાત્રિના 12 દરમિયાન બપોરે 11:30 થી 12:30 અને સાંજે 5 થી 7 મંદિર દર્શન માટે મંગલ રહેશે. એ સૌ યાત્રિકોએ નોંધ લેવા વિનંતી છે. એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભુવા પાસેથી આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમને કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્રનો જન્મ થયો હતો ને ભીમસિંહને ત્યાં પારણું બંધાતા તેઓએ 1.25 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ને આજે નાના મોટા 1500થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે ને આની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. ને આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. ગુજરાતમાં ફરી એક વખત મેઘો ધબરાટી બોલાવશે તેવી આગાહી સામે આવી છે ને 1 સપ્તાહથી વિરામ લીધેલા વરસાદ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જુઓ શું કરી અંબાલાલ પટેલે આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પૂરને લઈ ભયંકર આગાહી સામે આવી છે. જેમાં હમણાં બનેલ ડીપ ડિપ્રેશન ઓરિસ્સાના ભાગો, છત્તીસગઢના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. જેને લઈ કેટલાક ભાગોમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ને આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવતા મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને મધ્યપ્રદેશમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકવાની શક્યતા વ્યક્ત કરી છે. જેને લીધે પંચમહાલના ભાગો, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં બનેલી સિસ્ટમ બંગાળ ઉપસાગરમાંથી મજબૂત ડિપ્રેશન બની અને લગભગ ઓડિશાના માર્ગે છત્તીસગઢના માર્ગમાંથી આગળ વધે છે. ઓડિશા છત્તીસગઢના માર્ગમાં લગભગ કેટલાક ભાગમાં 23 થી 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે. ભારે વરસાદ અટકી શકે છે. ત્યાંથી આ સિસ્ટમ લગભગ આગળ જતા મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. આવશે કારણ કે રાજસ્થાનમાં બનતું એન્ટી સાયક્લોન આ સિસ્ટમમાં પાછી ધકેલે છે. આમ છતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્યપ્રદેશના ભાગોમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે અને આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ, નડિયાદ વગેરે ભાગોમાં ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલીક નાની નદીઓમાં પૂરવાની શક્યતા રહે છે. આ ભાગોમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે કે વધુ પણ ખાબકી શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ લગભગ 2 થી 4 ઇંચ કે 2 ઇંચ કોઈ ભાગમાં વરસાદ ખાબકી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આ સિસ્ટમના કારણે લગભગ સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં
હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ત્યાર પછી પણ એક સિસ્ટમ આવી રહી છે. એક પછી એક આવતી સિસ્ટમો મધ્યપ્રદેશ સુધી લગભગ સ્થગિત થવાની શક્યતા રહેતા ચોમાસું થોડુંક વિલંબમાં પડી શકે છે. અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જે બંધની ઊંચાઈનું જળસ્તર વધી શકે છે. અને ત્યાર પછી તારીખ લગભગ 12 થી 18 અને ત્યાર પછી પણ વરસાદ થવાની શક્યતા છે. તારીખ 21, 22, 23, 24, 25 રાજ્યના ભીજ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તારીખ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 10, 11 અને 12 ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અને આ ચક્રવાતના કારણે લગભગ તેની અસર પણ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. અરબ સાગરનો ભેજ પણ આવશે. એટલે આ તારીખમાં 11 સપ્ટેમ્બર અને તારીખ 11 ઓક્ટોબર સુધી રાજ્યના દરિયા કિનારા પર ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. અમલાલ પટેલની આગાહી અનુસાર પંચમહાલના ભાગોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ થતા નાની નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની સંભાવના રહેલી છે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 2 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. ને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. અને આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે. આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની પણ આગાહી કરી છે. જેમાં તારીખ 12 થી 15 ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 13 સપ્ટેમ્બરનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું રહેશે. તેમજ 16 થી 17 પશ્ચિમ ભારતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને 22 થી 25 રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. અને હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ શરૂ થશે. અને 11 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ને બંગાળના ઉપરવાસમાં ડીપ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાત, બિહાર અને રાજસ્થાનમાં ભારે વરસાદની વકી છે. કેટલાક સ્થળોએ 1.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. મહત્વની ખબરમાં ફરી મળીશું. આજ સમયે ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાત.